આજના સમયની અંદર એવું કહેવાય છે ને કે હર ઘરની અંદર જો ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવો હશે કે જે બીમાર નહીં હોય. હર ઘરની પરેશાની જે છે ને એ બીમારી છે. તો અનેક રોગ અને અનેક અનેક પ્રકારના રોગો છે અને અનેક અનેક પ્રકારની પદ્ધતિ છે, અનેક અનેક પ્રકારના એની દવાઓ છે. છતાં પણ જે છે લોકોને સારું નથી થતું અને લોકો રોગથી પીડાતા હોય છે. તો એકદમ દેશી પદ્ધતિ આપણી એકદમ કહેવાય ને કે પરંપરાગત અને દેશી પદ્ધતિ જે છે, આયુર્વેદિક પદ્ધતિ જાણકાર જે છે અરવિંદભાઈ પાનસુરી આપણી સાથે છે. તો આજે આપણે એમના પાસેથી માર્ગદર્શન લઈશું કે ખરેખર આ રોગ જે છે એ ક્યાંથી ઉદ્ભવે છે, શું એનું કારણ છે અને કઈ રીતે આમાંથી બહાર આવી શકાય એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે આપણે અરવિંદભાઈ પાનસુરી આપશે. તો સૌપ્રથમ તો તમારો પરિચય આપજો અને આગળ જે છે આપણા દર્શક મિત્રોને કે ખરેખર આ રોગ જે છે ક્યાંથી આવે છે અને શું એનું નિવારણ છે એના વિશેની થોડી વધુ માહિતી આપજો. નમસ્કાર, હું અરવિંદ પાનસુરિયા અખિલ ભારતીય પારંપરિક વૈદ્ય મહાસંઘ દ્વારા એક આખા ભારતમાં એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે કે લોકો અત્યારે ઘણી નાની મોટી બીમારીઓથી પીડાઈ રહ્યા છે. એના માટે આહાર એ જ ઔષધ, જે આયુર્વેદિકનું મેઇન સૂત્ર છે. લોકો અનેક બીમારીઓના શિકાર બને છે. જેનું કોઈ મુખ્ય કારણ હોય તો આપણો ખોરાક અને આપણી જે પારંપરિક જીવન પદ્ધતિ હતી એને આપણે જળમૂળથી ફરી ગઈ છે. ટૂંકમાં આપણે રસ્તો ભૂલી ગયા છે. એના હિસાબે જ આપણે બીમાર પડીએ છીએ. એટલે આપણા રસોડામાંથી જ રોગ આવે છે અને આપણા રસોડામાંથી રોગ મુક્ત થઈ શકીએ એવડા ઔષધો આપણા રસોડામાં જ છે. આપણા જે પારંપરિક ખોરાક હતા એ બદલી ગયા. એના હિસાબે રોગ આવે છે અને આખી આપણી જે પહેલાંની જે સિસ્ટમ હતી કે આપણા વડવાઓ જે જીવન જીવતા કે 8 દિવસે કે 15 દિવસે ઉપવાસ કરવો, તો ઉપવાસ શેના માટે હતો કે એક દિવસ આપણું શરીર ખાલી રહે કે એમાં ખાલી ફળનો જ આહાર જાય, ફલહાર. ઉપવાસમાં શું કીધું? ફલહાર, એટલે રાંધેલો કોઈ પણ ખોરાક નહીં. એટલે એક દિવસ આપણી શરીર ખાલી રહેવાથી બોડી ડિટોક્સ થઈ જાય. બરાબર. આપણા જે શરીરની અંદર 8 દિવસના જે ખરાબ ટોક્સિન ભેગા થયા હોય એ બધા બહાર નીકળી જાય અને આપણે નિરોગી ને તંદુરસ્ત રહી શકીએ. બીજા નંબરમાં કે આપણને આજે 30-40 વર્ષ પહેલા હવા, પાણી અને ખોરાક શુદ્ધ મળતા. અત્યારે એકય વસ્તુ શુદ્ધ મળવી મુશ્કેલ છે. બરાબર. ખોરાક લગભગ જંતુનાશક દવાઓ અને બજારો ખોરાકમાં લગભગ ભેળસેળ, કેમિકલ અત્યારે થઈ ગયો છે. તમારે સિટીમાં ચોખ્ખું દૂધ જોતું હોય તો મળવું મુશ્કેલ છે. બરાબર. એ મેઇન કારણો એ છે. અને અત્યારના સમયમાં ખાસ તો જે બાળકો માટે સમસ્યા બને છે બીમારીની, કે જન્મતા વેત જ બાળકોને કાંઈક ને કાંઈક બીમારી લઈને આવે છે. તો ખરેખર આપણે દોષ કુદરતને આપતા હોય છે, પણ ખરેખર એવું નથી. અમારી પાસે ઘણા એવા બાળકો આવે છે કે જન્મથી આંચકી હોય કે જન્મતા વેત કોઈને કમળો આવતો હોય, તો કમળોમાં અમે ખાલી ખોરાકના ફેરફાર કરી એના માતાને, કારણ કે એને માતાને ઇન્ફેક્શન હોય લીવરમાં, તો જ બાળકને કમળો આવે ને કમળો જ ન આવે. બરાબર. એનું નિદાન ક્યાંય સારી રીતે થતું નથી, એટલે બાળકને પેટીમાં રાખવામાં આવે ને અનેક બીજી સારવારો કરવામાં આવે. તો એ કમળામાંથી તો મુક્ત થતું થાય, પણ અનેક બીમારીઓના શિકાર ભવિષ્યમાં બનશે. બરાબર. એટલે માતા જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારથી ખરેખર આપણી જે પરંપરા પ્રમાણે આચરણ કરે એનું, તો એ તંદુરસ્ત બાળકને જન્મ આપે. તંદુરસ્ત બાળક જન્મશે તો જ તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય અને તો જ તંદુરસ્ત રાષ્ટ્ર બનશે. આવું એક અમારું અભિયાન છે કે લોકો દવા વગર પણ રોગ મુક્ત થઈ શકે છે અને તંદુરસ્ત રહી શકે. જેમ આપણે બાળકની વાત કરી તો અત્યારે જોઈએ છે કે નાના બાળકોને પણ જે છે ડાયાબિટીસ જેવા રોગ આવતા હોય છે. કે ડાયાબિટીસને એવું કહેવાય છે કે ભાઈ ગળપણ ખાવાથી કે ખાંડ વધારે ખાવાથી થાય છે. તો બાળક જે છે
એ 5-7 વર્ષનું બાળક હોય તો એને પણ ડાયાબિટીસ જેવા અનેક રોગો આવતા હોય છે, તો તેનું શું મુખ્ય કારણ, તેના વિશે થોડીક વાત કરજો. મુખ્ય કારણમાં જો બાળકને આપણે પહેલાના સમયમાં તમે તમારા નાનપણમાં જોયું છે હા. કે આપણને કાંઈ નાના મોટી તકલીફ થાય તો આપણા દાદીમાં હતા એ આપણી સારવાર કરતા, હા કે આપણને અમલ્યું કહેતા, હા એ 2 પગ વસારે માથું રાખીને અમલ્યું પાઈ દેતા, હા કડવા ઓસળિયા. એટલે બાળકને પેટમાં કૃમિ હોય હા તે બાળકને ગળવું પડે, તો બરાબર. એનું ક્યાંય નિદાન ન આવે. હા બરાબર. નિદાન ગમે એ રિપોર્ટ કરાવો, નિદાનમાં ન આવે, કોઈ સારવાર નથી એની સારવાર ફક્ત આપણા રસોડામાં જ છે. બરાબર. એટલે આપણને બાળક બોલવા નથી શીખવું, કજિયા કરે, ખાય નહીં, ઊંઘે નહીં, એટલે આપણે દવાખાને લઈને જાય, હા ત્યાં તો એની સારવાર છે નહીં. છે નહીં. તો ઓલું તો મૂળ જે છે એ તો એમને જ રહેવાનું છે, પણ નવી તકલીફ એને ઊભી થવાની દવા પાવાથી. બરાબર. એટલે નાના બાળકોને ખરેખર આવું કાંઈ થાય ને તો કોઈ એવા જૂના અનુભવી વડીલો હોય એની સલાહ લઈ અને એની સારવાર એની કરાવવી જોઈએ. બરાબર. તો અરવિંદભાઈ, તમે જે છે એ કેટલા સમયથી આ પ્રયોગ કરો છો અને આ પ્રેરણા જે છે એ તમને ક્યાંથી મળી, એના પર થોડીક વાત કરજો. આ પ્રેરણા મૂળમાં કહું નાનપણથી તો મારા પરદાદી હતા હા અને એ આ બધી આવી વસ્તુ જાણતા, બરાબર. અને અમારી સારવાર લગભગ એ જ કરતા. હા અને મારે જાજો સમય એની પાસે જ ઉછેર થયો મારો, એને હારે રહેવાનું થયું, મને આમાં રુચિ બરાબર. થોડી. અને પછી સમજતા શીખ્યા ને અભ્યાસ દરમિયાન આ 40 વર્ષ થયા RSSમાં જોડાયેલો. હા એમાં પછી મેન તો આયુર્વેદિક વિભાગમાં મારી જવાબદારીઓ આવી. એમાં સારા સારા વૈદ્યો છે, સાધુઓ, ઋષિ મુનિઓ, એની કોન્ટેક્ટમાં આગળ વધતા ગયા અને અનુભવ મળતો ગયો. આપણે જેમ વાત કરી કે RSS સાથે જોડાયેલી છો, તેમાં એના વિશે થોડીક વિસ્તૃત વાત જે છે એ અમારા દર્શક મિત્રોને કરજો. RSSમાં અત્યારે મારી જવાબદારી રાજકોટમાં ગામ વિકાસમાં છે. હા એટલે એમાં ગાય, ગામડું અને ખેતી, ખેતી. બરોબર, એની ઉપર અમારું ઘણું કામ હાલતું હોય છે. ગૌ આધારિત પ્રોડક્શન બનાવવી, હા કે કોઈ પણ ગૌશાળા હોય હા. તો એને જરૂરિયાત છે તો એને અમે અમુક તાલીમ જે જરૂર હોય એ આપી ગૌ પ્રોડક્શનમાંથી બનાવવાની, હા કે ધૂપબત્તી બનાવી, હવન અડાયા બનાવવા, એવી ઘણી અનેક વસ્તુ લોક ઉપયોગી બને છે. તો એનાથી ગૌશાળા પણ નિર્ભર થાય અને માણસોને સાત્વિક વસ્તુ જોઈ છે એ પણ મળશે. બરાબર. આ રીતનું અમારું કાર્ય આગળ હાલે છે. આપણે જેમ આગળ વાત કરી કે આહાર ઉપર, તો ખરેખર જે છે એ કેટલું જમવું જોઈએ અને ક્યારે જમવું જોઈએ એના પર થોડીક જે છે એ વિસ્તૃત વાત કરજો. જમવામાં જો એક તો સવારનો આપણો નાસ્તો છે ને હેલ્ધી હોવો જોઈએ. બરાબર. આપણે ચાની હારે ભાખરી કે તળેલા સવારમાં આહાર લેતા હોય હા એની જગ્યાએ ફણગાવેલા કઠોળ, હા કે અથવા તમારે આપણે પરંપરાગત નાસ્તો લેવો છે અને ખાસ તો બાળકો માટે કે ભાઈ ગાયનું ઘી ને ગોળ અને રોટલી. બપોરનું ભોજન હા તો જાડા ધાન્યનું હોવું જોઈએ. ચાર મકાઈ, બાજરી, રાગી, એના રોટલા ને લીલોતરી શાક આપણા જે રનિંગ થતા હોય. અને રાતનું ભોજન હળવું હોવું જોઈએ, કે ખીચડી ને દૂધ છે, કે ખીચડીમાં ઘી નાખી લ્યો, ખીચડી લીલી ભાજી લ્યો, અને ભૂખ લાગે ત્યારે ખાવું, સમય થાય ત્યારે નહીં. બરાબર. ભૂખ લાગે ત્યારે ખાવાનું. કારણ કે જો ભૂખ નથી લાગી તો એક નક્કી થાય કે આજનો ખોરાક આપણે લીધો એ પાચન થયું નથી. બરાબર. તો એ પાચન નથી થયું, તમે બીજો નવો ખોરાક લેવો એટલે નો પાચન થયેલો ખોરાક ત્યાંથી હળવા બનશે. બરાબર છે. ની રોગનું કારણ બનશે. હા, એટલે ભૂખ ન લાગે ત્યાં લગી જમવું ના જોઈએ. આપણે મેન મેન્ટાલિટી એવી કે સવાર, બપોર ને સાંજ જમી લેવું, પરંતુ એવું નથી. ભૂખ જ્યારે લાગે, શરીરને જ્યારે જરૂર પડે ત્યારે એને ખોરાક આપવો જોઈએ. અને ભૂખ નથી લાગતી તો કારણ શું છે એ આપણે જ શોધવું છે. બરાબર છે. આપણે જ આપણા ડોક્ટર બનવાનું છે. આપણું રસોડું, આપણું ઔષધાલય આપણા પરિવારના હોય આપણે જ બનીએ. બરાબર છે. જેમ આપણે રસોઈની વાત કરી તો પહેલાના સમયની અંદર જે છે ચૂલા પર અને માટીના વાસણની અંદર રસોઈ બનતી, અને આજે ગેસ ઉપર જે છે સ્ટીલના, એલ્યુમિનિયમના વાસણની અંદર, કુકરની અંદર બને છે. આ બંનેની અંદર શું ડિફરન્સ છે અને બંનેની અંદર જે છે એ લોકોને શું ફાયદો થાય છે, શેમાં ફાયદો થાય છે અને શેમાં વધારે પડતું નુકસાન થાય છે, એના પર થોડીક વાત કરજો. રસોઈ બનાવવાની જે આપણી પરંપરા હતી જૂની ચૂલા ઉપર, તો સારી જ હતી, પણ એ બધે અત્યારે શક્ય નથી. બરોબર, કે એટલું બળતણ ને જે ઈંધણ મળવું
મુશ્કેલ છે. અસંભવ છે ને સિટીમાં શક્ય નથી, શક્ય કોઈ નથી, ગામડામાં નથી. હા પણ જે રસોઈ ઉપર બનાવવાની જે સિસ્ટમ છે હા એમાં તો આપણે સુધારો કરવો હોય ને તો કુકરને રજા આપી દો હા એટલે 10 જ દિવસમાં નાના મોટી બીમારીઓ તો હર ઘરમાં છે જીવાઈ જાય. બરાબર. કે કોઈને ગેસ થવો, કોઈને કબજિયાત, એ તો કાયમી ઘર એક એક વ્યક્તિમાં છે. હા છે જ. તો કુકરમાં રસોઈ બનવાથી શું થાય છે, પહેલાના સમયમાં આપણે ખુલ્લા તપેલામાં રસોઈ બનતી, માટીના વાસણમાં બનતી, તો ઉપર સફેદ ફીણ આવતા. એ શું હોય, એસિડનો ભાગ હોય. બરાબર. એટલે એ એસિડનો ભાગ કોઈ પણ શાકભાજીમાં કે અનાજમાંથી કઠોળમાંથી બહાર નીકળી જતો. તો કુકરમાંથી બનવાથી એ એસિડ છે એ પાકે એટલે શું થાય, કોઈ તત્વ પાકે એની તાકાત વધે. એટલે એસિડમાંથી આલ્કોહોલ એસિડ બની જાય. એટલે કુકરમાં રસોઈ બને એટલે એમાં કોઈ પણ તત્વો રહેતા નથી, નાશ પામે. બરાબર. અને ઉલટાનું નુકસાન કરતા છે. આપણે મારું નથી માનવું, કોઈનું નથી માનવું. આપણા વડવાઓ કઈ રીતે રસોઈ બનાવતા એ રીતે ખાલી સ્ટીલના કે માટીના વાસણમાં આપણે 10 દી બનાવીને પ્રયોગ કરવાનો. બરાબર. એટલે આપણને ખુદને ખ્યાલ આવી જાય ખરેખર આ કેટલું ફાયદાકારક છે. અને આપણે જે અત્યારે હાવ મેંદા જેવા લોટ બનાવે છે, એની જગ્યાએ આપણે જે ભાખરીનો લોટ હોય એવા લોટની રોટલી બનાવવી. કારણ કે ઝીણા લોટ છે ને એ 100 ટેમ્પરેચર ઉપર ઘંટી જાય ત્યારે લોટ ધરાય. એટલે એના તત્વો નાશ પામે. બીજા નંબરમાં જેટલું ઝીણો બારીક લોટ હોય છે ને એની ચીકાશ વધારે છે, એટલે આપણી આતરમાં બધી ચોટી જાય. બરાબર. એના હિસાબે ઘણા રોગ થવાના કારણો બને. બરાબર. એટલે બને ત્યાં લગીને ઘઉં ખાવા તો જાડું દળાવીને ખાવ, અને એક ટાઈમ ઘઉં ખાવ, 2 ટાઈમ જાડું અનાજ ખાવ, તો તંદુરસ્ત રહી શકશે. બરાબર. આજે એવું કહેવાય છે કે હર ઘરની સમસ્યા છે, ડાયાબિટીસ છે, ઘૂંટણનો દુખાવો છે, કે એવી અનેક બીમારી જે છે કે જેનો ઈલાજ જે છે એ સરળતાથી આપણને મળતો નથી. તો આનો ઈલાજ શું છે અને આ ન આવે એના માટે શું જે છે એ સંભાળ લેવી જોઈએ, એના પર થોડીક વાત કરીએ. બીમારીને આપણે નોતરવી હોય તો આ કીધા એ પ્રમાણે આપણે ખોરાકનું પાલન કરીએ અને 8 કે 15 દિવસે આપણે ઉપવાસ કરીએ. બીજા નંબરમાં કે નાની મોટી આપણને બીમારી આવી, સિઝન બદલે એટલે શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટી એવું થતું હોય છે, તો એ સમયમાં આપણે ખોરાક બંધ કરી દેવાનો. બરાબર. ઉપવાસ કરી નાખો. 24 કલાકમાં કોઈ પણ ટોક્સિન નહીં છે અંદર શરીરની અંદર, એ બહાર નીકળે છે. એને કુદરતી આવેગ જ કહેવાય. આપણને શાસ્ત્રોમાં અને બધી જગ્યાએ લખેલું જ છે કે ભાઈ કુદરતી આવેગને રોકવા નહીં. રોકવાની. બરાબર. તો એ ખરાબ ટોક્સિન બહાર કાઢે છે, એને આપણે રોકશું તો એ મોટી બીમારી લઈને ગમે ત્યારે બહાર નીકળવાનું. એટલે નાની બીમારીમાં આપણે ઘરગથ્થુ ઉપચાર કે આપણે તુલસીના, તાવ આવ્યો તો તુલસીના ઉકાળા પીવો, શરદી થઈ તો હળદર, લીલી હળદર, સૂકી હળદર, સૂંઠ પાવડર, આદુ, એનો ઉપયોગ પ્રમાણ વધારો, એના ઉકાળા પીવો. એટલે 2-3 દિવસમાં આપોઆપ નોર્મલ થઈ જવાનું છે. બરાબર. એટલે નાની મોટી બીમારીઓને દબાવવાની નહીં, એને ખોલીને બહાર નીકળવા દેવાની. અને ખોરાક આપણે લઈ એટલે આપણે નથી ખોરાક લેતા, એ રોગને ખોરાક આપી. બરાબર. કારણ કે આપણે બીમાર પડ્યા આપણને ભૂખ તો લાગતી નથી. આપણને પરિવારના સભ્યો ધરાર ખવડાવે. બરોબર. થોડું ખાઈ લે નબળાઈ આવી જાય. કારણ કે પાછળ ક્રિયા તમારી મંદ જ પડી ગઈ છે. તમે ધરાર ખાઓ તો શું થવાનું? રોગ મોટો થવાનો. એટલે આયુર્વેદિકમાં એક સૂત્ર છે અને એ છેલ્લો ઉપચાર છે કે કોઈ સારવાર તમને કારગર ન નીકળે ત્યારે ઉપવાસ જ ઉત્તમ છે. બરાબર. લંઘનમ પરમ ઔષધમ. બરાબર. એટલે ઉપવાસ ઉત્તમ છે કોઈ પણ બીમારીમાં ને તંદુરસ્ત રહેવામાં. પછી આયુર્વેદિક જે છે અનેક પદ્ધતિ આપણે છે, દેશી પદ્ધતિ પણ છે, નાડી પરીક્ષણ છે, આયુર્વેદિક છે. તો આયુર્વેદિક જે છે એ વધારે લોકોને જે છે કઈ રીતે ઉપયોગી થઈ શકે છે અને એનાથી વધારે લોકોને જે છે કઈ રીતે ફાયદો થઈ શકે છે, એના પર થોડીક વાત કરજો. આયુર્વેદિક જે પદ્ધતિ છે ને એ તો ખરેખર આપણા ઋષિ મુનિઓ હજારો વર્ષો પહેલા આપી છે અને આપણા વડવાઓ પાસે એ પરંપરા જળવાયેલી જ હતી. આપણે પેલા તમને ખબર હોય તો ડોશી શાસ્ત્ર એ પ્રખ્યાત હતું. તો એ શું હતું? ડોશીમાનું વૈદ્યું. એટલે આપણા ઘરના જે વડીલો જે હતા એ
આયુર્વેદિકનું એની પાસે એટલું એના પરિવાર પૂરતું તો જ્ઞાન હતું જ. હમ કે ઘરના બાળકોને ખાલી જોઈ લે ને તો એને ખ્યાલ આવી જતો હમ કે આને કાલ તાવ આવવાનો છે, કાલ શરદી થવાની. બરાબર. એટલે આગળથી ખોરાકમાં ફેરફાર કરી નાખતા હા અને બને ત્યાં લગીની ઉકાળા ને જે કડવાણી ની જ આપીને એને કમ્પ્લીટ કરી દેતા. હમ કારણ કે ત્યારે કોઈ દવાખાના હતા નહીં, દવાખાનાનો આગ્રહ રાખતા નહીં. રાખતા નહીં. બરાબર. એટલે આ આપણી પરંપરા હતી કે બીમાર પડે તો એને પોપૈયા સિવાય કાંઈ ન આપતા. હા બરોબર. કોઈ ડાળિયા આપે બહુ થાય તો, હમ. રાંધેલા ખોરાક નો આપે. આપણે અરવિંદભાઈ જે છે ગુજરાતની અંદર અનેક જગ્યાએ અનેક સિટીની અંદર જે છે અલગ અલગ શિબિરો કરતા હોય છે. તો આ શિબિરોની અંદર જે છે એ લોકોને કઈ રીતે આવવું, તો એના માટે અને આવે છે એ લોકોને કઈ રીતે ફાયદો થાય છે અને શું શું એમાં હોય છે શિબિરોની અંદર, શું જાણકારી આપો છો અને શું એની માહિતી હોય છે, એના વિશે થોડીક વાત કરજો આપની શિબિરો વિશે. અમારી શિબિરો આપણી જે ઋષિ પરંપરા છે એની ઉપર જ હોય છે. કે આહારી જ ઔષધ, એટલે એમાં કોઈ પણ દવા કે એવું કાંઈ નથી અમે આપતા. 4 દિવસ કે 5 દિવસની શિબિરમાં સંપૂર્ણ શરીર શુદ્ધિકરણ, એટલે અત્યાર લગીનમાં જે આપણે બોડીમાં કાંઈ ખરાબી ભેગી થઈ છે, વાત પિત્ત કે કફની, એની સંપૂર્ણ સફાઈ થઈ જાય. સફાઈ થઈ જાય, કોઈ પણ આપણે ગાડી હોય કે વાસણ હોય એની સફાઈ કરી નાખો એટલે એ નવું થઈ ગયું. નવું થઈ ગયું. બરાબર. પછી એમાં ખોરાક ક્યાં આપવા એનું માર્ગદર્શન. એટલે એમાં અમે સવારથી બપોર લગીને આપણે વનસ્પતિના તાજા જ્યુસ, બોડી સફાઈ માટેના જે જરૂરી હોય ને એવા તાજા જ્યુસ 1 કલાકે આપી. 1 કલાક? હા, સવારથી બપોર લગી. બરાબર. એટલે અને પછી એમાં ચાલુમાં અમે વોકિંગ કરાવી. તાલી પાડતા પાડતા હાલવાનું, ખુલ્લા પગે હાલવાનું. એમાં હાલી ન શકતા એવાય હોય, એમાં કોઈ ઔષધ નહીં, કોઈ કડવાણી નહીં. બરાબર. ઉકાળા આપી, કડવાણી વગર ના આપી. બરાબર. અને ખોરાક એમાં બધા જાડા ધાન્યના હોય કે આપણા જે પરંપરા પ્રમાણે જે ખવાતા હોય, અને દેશી ચૂલે જ બનાવ્યા હોય. બરાબર. અમે સ્થળીય શિબિરનું એવું જ ગોતી કે ત્યાં કુદરતી વાતાવરણ હોય, કુદરતી હવામાન હોય અને કુદરતી વનસ્પતિ હોય. બરાબર. કોઈ વનસ્પતિ એવી હોય તો અમે ત્યાં અગાઉ 2 મહિના અગાઉ તૈયાર કરી. એટલે સાંજનું હળવું ભોજન હોય અને જેટલો ત્યાં અમે ખોરાક જે કાંઈ અનાજ શાકભાજી આવે એ ટોટલી નેચરલ હોય. દવા ખાતર વગરના જે ખેડૂત પકવતા હોય ઓર્ગેનિક, ત્યાંથી ઓર્ગેનિક મગાવી. પછી ગાયના ઘી, દૂધ ને છાશનો એનો જ ઉપયોગ હોય. એટલે 4 કે 5 દિવસમાં સંપૂર્ણ શરીર શુદ્ધિકરણ. એમાં રોગી પણ, બીમારી વ્યક્તિ પણ આવી શકે, તંદુરસ્ત વ્યક્તિ પણ આવી શકે. કે અત્યારે નાની ઉંમરમાં તમને ખ્યાલ છે કે હાર્ટ એટેક આવે છે. હાર્ટ એટેક આવે. બરોબર. એમાં બીજી કોઈ બીમારી આવી, હાલો કેન્સર છે, કિડની ફેલ છે, ફેટી લીવર છે કે કોલેસ્ટ્રોલ છે, તો એની તમારી પાસે સારવારનો સમય છે. હા, સમય છે. બરાબર. હાર્ટ એટેકમાં સમય નથી રહેતો. સમય નથી. તો એના આગોતરા આયોજન માટેની આ અમે શિબિર કરી. કાંઈ તમને દાખલા તરીકે કાંઈક નહીં એવી નાના મોટી કાંઈ ગડબડ થાય છે તો એ રિપોર્ટમાં નથી આવતું, ખબર નથી પડતી. અને તમને એક અંદરથી એવું હોય કે આ એટેક આવે છે ને ક્યારેક આપણને આ થાય તો, કારણ કે સારવારનો સમય નથી રહેતો. સમય નથી રહેતો. ભલે બધી સારવારો સારી છે, વિજ્ઞાને ઘણું આગળ વધ્યું છે. તમે હોસ્પિટલ પહોંચી ગયા, તમે બચવાના ચાન્સ છે, પણ પહોંચો તો ને, તો નો આપણે એ રોગના શિકાર બની, એના માટેના અમારે આયોજન હોય છે. એટલે ગયા વર્ષે આપણે સુરતમાં જાન્યુઆરીમાં અહીંયા 7 દિવસની શિબિર હતી. તે પછી આપણે ઓલપાડમાં ઇલાવ છે ભરૂચ જિલ્લામાં, ત્યાં હતી. અને આ વર્ષે જાન્યુઆરીમાં પાછી ઇલાવમાં અમે અત્યારે આયોજન કરી રહ્યા છીએ. અને મે મહિનામાં જામનગર હતી, આયુર્વેદિક હોસ્પિટલ ને અમે નિવૃત્ત ડોક્ટરો એના અમે બધે સહયોગમાં. એટલે આવી રીતે અમારી શિબિરો સતત ચાલુ હોય. અને મેન મિશન તો અમારું એ જ છે કે આપણી જે જૂની 30-40 વર્ષ પહેલાની આપણા વડવાઓની પરંપરા હતી એ ખોરાક ઉપર આપણે પાછા જાય. અને અમારા શિબિરમાં આવનારા લોકોને એ જ અમારું સૂચન હોય છે કે ઘરે જઈને આ જ ભોજન અને આ જ આહાર ને આ જ રીત અપનાવવાની, તો તમે અને તમારો પરિવાર તંદુરસ્ત રહી શકશો.